હાઇબ્રિડ ગાડીમાં સીએનજી। મિત્રો સ્માર્ટ હાઇબ્રિડ જી હા, આપણે અહીંયા આવી છે XL6 સુઝુકીની અને આ ગાડીમાં આરટીઓ અપ્રુવલ આવી ગયો છે સીએનજી કિટ ફિટિંગ માટે। એટલે જ તો કસ્ટમર ગાડી લઈને આવ્યા છે સીએનજી કિટ ફિટ કરવા। અહીંયા આપણે ઇન્સ્ટોલ કરીશું 12 kgનું સીએનજી સિલિન્ડર અને એ પણ ટાઈપ 1નું, અને જોડે સેફ્ટી વાલ લગાડીશું। અત્યારે આ જસ્ટ ગાડી આવી છે, સાંજનો ટાઈમ થઈ ગયો છે, અને મિત્રો જે રીતે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે ને ઈરાન વોરના લીધે, એ રીતે કસ્ટમર સજગ થઈ ગયા છે, અવેર થઈ ગયા છે, અને એટલે જ એ લોકોની પેટ્રોલ ગાડીમાં સીએનજી કિટ કન્વર્ટ કરવા માટે આવી રહ્યા છે, જેથી એમને બે ફ્યુલ ઓપ્શન મળી રહે, ક્યાં તો પેટ્રોલમાં ક્યાં તો સીએનજીમાં। જી હા મિત્રો, આ જે ગાડી છે 7 સીટર, એમાં જો પાછળના સીટ અત્યારે આપણે ફોલ્ડ કર્યા છે, પણ એ અનફોલ્ડ થશે તો પણ સીએનજી સિલિન્ડર માટે જગ્યા બચશે। અહીંયા તમે જોઈ શકો છો કે આ સેમ્પલ ટેન્ક છે, આ સેમ્પલ ટેન્ક આપણે અહીંયા નાખીને જેવું છે, અને આ સીટ આટલી ફોલ્ડ રહેશે, અને એના પછી પણ સિલિન્ડર આરામથી આવી જશે। જી હા મિત્રો, ઘણા લોકો એમ કહેશે કે સીએનજી સિલિન્ડર આવ્યા પછી જગ્યાનો પ્રોબ્લેમ રહેશે, કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, પણ એની સામે તમારું સેવિંગ્સ જો, અહીંયા સિલિન્ડર લાગ્યા પછી પણ છે ને 1 કે 2 બેગ તો આરામથી આવશે, અને જોડે જોડે પેટ્રોલ કરતાં ડબલ માઇલેજ તો આરામથી ગાડી આપશે। અને એટલું જ નહીં, આની અંદર આપણે જે સીએનજી કિટ નાખી રહ્યા છે એ ઇટાલી ઇમ્પોર્ટેડ મોટોઝેનની સીએનજી કિટ નાખી રહ્યા છે, અને પેટ્રોલ જેવું હાઈ પરફોર્મન્સ અને હાઈ પિકઅપ આરામથી ગાડી આપશે। અને આ સ્માર્ટ હાઇબ્રિડ ગાડી છે। જી હા, ઘણા લોકો સ્માર્ટ હાઇબ્રિડ જોઈને એની અંદર સીએનજી કિટ ઇન્સ્ટોલ નહીં કરતા, પણ અમારા એક્સપર્ટ આ ગાડીમાં પણ સીએનજી ઇન્સ્ટોલ કરી રહ્યા છે, કેમ કે અમારે પાસે છે 20+ વર્ષનો એક્સપિરિયન્સ। અને અત્યારે અહીંયા આપણે ફ્યુલ ઇન્જેક્ટર સિસ્ટમ પણ લગાવીશું, આની અંદર ગેસ પ્રેશર રેડ્યુસર લગાવીશું, જે રીતે બધી ગાડીમાં અમે લગાવ્યું છે। મેપ સેન્સર લાગશે, હોલ એડવાન્સર લાગશે, જે ઇગ્નિશન ટાઈમને ઓછું કરશે, અને એના લીધે આપણને જબરદસ્ત પેટ્રોલ જેવું હાઈ પરફોર્મન્સ અને હાઈ પિકઅપ આપવામાં મદદ કરશે। જી હા, અને મિત્રો આ રહ્યું ગેસ પ્રેશર રેડ્યુસર, અને એના માટે આપણે ક્લેમ્પ લગાવ્યું છે, અને આ પ્રોપર આની જગ્યાએ ટકાવી રાખશે। અહીંયા ગેસ ફિલિંગ વાલ પણ લાગી ગયું છે, અને મિત્રો આ રીતે આપણે ગાડીમાં અત્યારે કામ કરી રહ્યા છે। અત્યારે વાગી રહ્યા છે 6:27, અને તો પણ કામ કન્ટિન્યુઅસ ચાલે છે। ત્યાં કિયાની સેલ્ટોસ BS6 ઓલરેડી બનીને તૈયાર થઈ ગઈ છે, અને એ ટ્યુનિંગ માટે હવે જશે। અને અહીંયા આપણે પેટ્રોલ કેપ પાસે સાઇડ ફિલિંગ વાલ ઇન્સ્ટોલ કરી દઈશું, અને એના પછી કસ્ટમરે વારંવાર બોનેટ ખોલવાની જરૂર નહીં પડશે। જી હા મિત્રો, અમારા તો મિત્રો જો તમને પણ તમારી ગાડીમાં સીએનજી કિટ, અને એ પણ હાઈ ક્વોલિટીની ઇટાલી ઇમ્પોર્ટેડ મોટોઝેનની સીએનજી કિટ નાખવી હોય ને, તો ઇનોવો ઓટો ગેસ પર જલ્દીથી આવી જાઓ, અમદાવાદમાં આવી જાઓ, અને અમને સંપર્ક કરવાનું બિલકુલ ના ભૂલતા।